ઘરની હાકડ છે ઘણી ધરે નહીં એનું ધ્યાન ધામા નાખે ધરારથી મૂરખ ઈ મહેમાન. અમુક અમુક મહેમાન મેં જેવા મહેમાન હોય તો વાંચો નહીં, અમુક અમુક વધારે તટણ માવઠા છે, મહેમાન ઓછા. એક ભાઈ ને મહેમાન આવેલો, એક તો હાકડી રૂમમાં ભાડે દે, એમાંય સવારમાં વચમાં દાઢી કરવા બેઠો હોય રૂમમાં સામાન પાથરીને. હા, પાછો હું કે અહીંથી કોઈ હાલશોમાં મને લાગી જાય, ઘરચણીયાની કરવાડીને કે છેટા હાલજો મહેમાનને લાગી જાય. ઓલી બાઈ કે લાગી જાય ભાગી જાય. હા, 8-8 દિવસે ધામા નાખીને પડ્યો હી કે દાઢી વધી ગઈ તો એ જાતો નથી. હા, મેં જેવા માન મેળવે એનું નામ મહેમાન કહેવાય, નહીતર માવઠા કહેવાય. મહેમાન ગતિ માણતા આવડવી જોઈએ, મહેમાન ગતિ કરતા પહેલા બીજાને મહેમાન ગતિ કરાવતા આવડવી જોઈએ. આ તો એક ભાઈ ત્યાં તો 12 મહેમાન આવેલા, એમાં સાંજે વાળું કરવા બેઠા. આપણે જમવાના પ્રકાર છે. સવારમાં ગામડામાં જે નાસ્તો કરે, સવારમાં જમે એને શિરામણ કહે, બપોરે જમે એમાં વાડીએ જમતા હોય તો એમ કે ભાત લઈને ગયા છે, અને રાતે જમે સાંજે એને વાળું કર્યું કહેવાય. આ જમવાના અલગ અલગ 3 પ્રકાર છે. એ હાંજે વાળું કરવા મહેમાન બેઠેલા તો છેલ્લે ખીચડી આવી, તો ખીચડીમાં ખાડા કર્યા, ઘી વધારે હમાય. માપે ખાડા કરે તો વાંચો નહીં, પણ કુંભારે ઈટું પાડવા ગારિયા પલાઈ રહ્યા હોય એવા ખાડા કર્યા. ઘરચણીની દીકરી નાનકડી તપેલી લઈને ઘી લઈને નીકળી, ખીચડીમાં ખાડા જોઈને પાછી રસોડામાં વહી ગઈ, મોટું તપેલું ઉપાડીને આવી. તો મહેમાન અંદરો અંદર વાતો કરવા માંડ્યા કે આમ જો આનું નામ સંસ્કાર કહેવાય, દીકરી કેટલી સંસ્કારી છે. એને ખબર પડી ગઈ કે આટલું ઘી પૂરું નહીં થાય, એટલે મોટું તપેલું લઈને આવી. પણ ખાડા ભર્યા ત્યારે ખબર પડી કઢીના પીર્યા, અને ઘી જોગા નહોતા કર્યા. હા, એક ભાઈ ને મહેમાન આવ્યા હતા, તેમાં એક જણા ખીચડીમાં ખાડો કર્યો ને ઘરચણી કીટલી લઈને આમ આવ્યો ઘી પીરવવા. તો ઘી આની આમ તાર કરી ઊંચું જોઈને કે આ નળિયા હમણાં બદલાવ્યા, ઓલો કે ઈ ભલે ફૂટી ગયા, આમાં જો આ ખાડામાં ઘી નાખું તને હમાઈ દેવી. આટલા જગતમાં મરી જાય એની પાછળ બેતાલ કે કોઈ દી રોવું નહીં. મરે સુમ ધનવાન, મરે ઓ અડિયલ ટટુ, મરે હઠીલી નાર, મરે અપુરુષ અખૂટું બ્રાહ્મણ ઓ મર જાય, જો મુખ વેદ ભૂલ જાવે, પુત્ર વહી મર જાય, કુલ में दाग लगावे, बे न्याय मरे भूप तो नींद बराबर सोइए, बेताल कहे विक्रम सुनो, एता मरे कबू न रोइए. અબજોપતિ માણસ હોય પણ લોભિયો હોય, કોઈ દી કોઈને રૂપિયો દેતો ન હોય, એની પાછળ રોવાય નહીં. એ ગુજરી જાય તો એમ કહેવાય ધાનનું ધનેરું મરી ગયું. હા, એ ગામના પાદરમાં ચિતા હળગતી હતી ને એક કવિ પાદરમાંથી નીકળ્યો ને ગામમાં ઉભેલો એક માણસ, એને પૂછ્યું કે આ ચિતા કોની બળે છે, કોણ ગુજરી ગયું? કે અમારા ગામના નગર શેઠ ગુજરી ગયા. કે કોઈને કાંઈ દેતા કે ના, કાંઈ ધર્માદો કરતા કે ના, ગાયુના ગોંદરે કાંઈ નીણ નાખતા કે ના. એ કે કોઈ દિવસ કેતાની શેઠ ગુજરી ગયા, એમ કહેજો ધાનનું ધનેરું મરી ગયું. મરે સુમ ધનવાન, મરે ઓ અડિયલ ટટુ, ટાયડું ઘોડું મરી જાય ને એની પાછળ કોઈ દી રોવાય નહીં. મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો મરી ગયો, મહારાણા પ્રતાપની આંખમાંથી દળ 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 આહુડા પડતા હતા, પણ હિમાલય ઓગળતો હોય એવું ચિત્ર લાગતું હતું. અને લોકવાયકા એમ કે છે કે પછી મહારાણા પ્રતાપ જીવા ત્યાં સુધી બીજા ઘોડા ઉપર સવાર નહોતા થયા, કે ચેતક જેવો ઘોડો મરી ગયો, હવે બીજા ઘોડા ઉપર સવારી શું કરવી? આનું નામ ઘોડા કહેવાય. ટાયડા ઘોડા મરી જાય ને એની પાછળ રોવાય નહીં. ટાયડા ઘોડાના લક્ષણ કેવા હોય કે એના ઉપર બેહો એટલે નીચો બાવળ હોય એની નીચેથી હાલે, અને બેઠો હોય એને ઊંધે કાંઈ નાખે, અને ખોબળા ઉપર બાજોટ મારીને પદડુક 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 ઉપડે. ટાયડા ઘોડાની વાહે કોઈ દી રોવાય નહીં. અમારે એકવાર અમદાવાદમાં પ્રોગ્રામ, અને લીંબડીના સીમાડે પહોંચ્યા ને તમારી ગાડી ખરાબ થઈ. આ ગાડી ખરાબ થઈ એટલે મેં કીધું હવે લીંબડીથી અહીંયા અમદાવાદ પહોંચવું કેવી રીતે, બીજું વાહન કાંઈ મળે નહીં. અમારો મંજીરાવાળો મને કહે, ધીરુભાઈ હવે બસમાં મોટા અક્ષરે લખ્યું ઊંચો હાથ કરો ને બસમાં બેહો, જો બસ આવે નજીક આવે એટલે ઊંચો હાથ કરજો. હું રાજી બહુ થયો, મેં કીધું તું 10 વર્ષે કામ આવ્યો, એ આવા સંકટ સમયે બસ નજીક આવી, મેં ઊંચો હાથ કર્યો, બસ વાળાએ ધડ દઈને બ્રેક મારી. એ હાર્મોનિયમ ને તબલા ને બેનજાન મૂકીને અમે 5 જણા ગોઠવાઈ ગયા. એ અમદાવાદ પહોંચ્યા, ડેપોમાં ઉતરીને બહાર નીકળ્યા ને તો રિક્ષાવાળા હડતાળ ઉપર ઉતર્યા, કારણ કે ટિકિટ હોય ત્યારે ટીટી નથી આવતા. હા, એકવાર લૂંટારો ટ્રેનમાં ચડ્યા હતા,
એક જણાને કહે જે કાંઈ હોય એ કાઢી દે, ઓલો કે ધીમે બોલજો ટિકિટે નથી. સાહેબ સાંભળી જાય, હવે આની પાસે હું લઈ લઉં. અમારે એકવાર હૈદરાબાદ કાર્યક્રમને અમે ગાડીનું રિઝર્વેશન કરાવેલું, અમદાવાદથી ટ્રેન હતી, એમાં અહીંથી રાજકોટથી નીકળવા મોડું થઈ ગયું, જમવાનો વારો ન આવ્યો, ગાડીનો ટાઈમ થઈ ગયો, દોડીને અમે ગાડીમાં બેસી ગયા. સુરત ગાડી ઊભી રહી ને એટલે મને એમ થયું કે નીચે જઈને કાંઈક ભજીયા બજીયા લઈ આવું. એટલે હું ઊભો થયો ને એક ભાઈને કીધું હું ભજીયા લેતો આવું. મને કે ભાઈ અહીં ગાડી ઊભી નહીં રહ્યો, 3 મિનિટમાં હમણાં ઉપડી જાય. તો મેં કીધું ભારે કરી ભજીયા ખાવા. મેં બારીએ જોયું તો એક ભાઈ ઊભો હતો. મેં કીધું હાલે ભાઈ, એ ભાઈ આ 20 રૂપિયા, 1 પ્લેટ ભજીયાની મને આપી દે અને પછી તું 1 પ્લેટ ખાઈ લેજે. તો એ મેં એને 20 રૂપિયા આપ્યા. એ ભજીયાની ડીશ લેવા ગયો, હવે લંગડો એ મને ખબર નહીં, આમ 3 કૂદકા માર્યા ને તે બધાય વેરાઈ ગયા. બારીએથી મેં કીધું હવે વીણી લઈ જે તું, ગાડી ઉપડી ગઈ. અમદાવાદ ડેપોની બહાર અમે નીકળ્યા, રિક્ષાવાળા હડતાલ ઉપર ઉતર્યા હતા. મેં કીધું કાળુપુર પ્રોગ્રામને જવું, હવે શેમાં આપણે? ત્યાં એક ઘોડા ગાડી વાળો નીકળો, હાથીકા જેવું દુબળું ઘોડું, પણ મળતો માણા તણખલું પકડે, જાવું મારે એમ. મેં વળી એને હાથ પાડ્યો, એ ભાઈ, મેં કીધું કાળુપુર જાવું. મને કે 50 રૂપિયા થાય. મેં કીધું 50 નહીં, 60 આપીશ, પણ ઝડપથી પહોંચાડે, મારે મોડું થાય. મને કે બેસી જાઓ, હબાકે પુગાડી દઉં. હવે હાથીકા જેવું ઘોડું, મને કે હબાકે પુગાડી દઉં. અમે તો હાર્મોનિયમ તબલા ને બેનજોને મૂક્યો, એમાં 5 જણા ઘોડા ગાડીમાં બેઠા, હલે પણ હાલે નહીં એવું ઘોડું હળવે હળવે હાલતું થયું. ત્યાં એક રિક્ષાવાળો કેરોસીન નાખીને રિક્ષા લઈને ઘેરે જતો. રિક્ષા ગરકા મારી જાય, ધુવાણાની ડમરીયું ચડાવી જાય. એને ઘોડા ગાડીની સાઈડ કાપી. હા, ત્યાં તો ઘોડા ગાડી વાળાનું મગજ વયું ગયું, કારણ કે દુબળા ઢોરને બંગાહું બહુ હોય. હા, મને કે આપણી ઘોડા ગાડીની આગળ રિક્ષા જાય. મેં કીધું જાય ભાઈ, એ તો વાહન છે. હું વાહન છે? મને કે આને દરરોજ 10 કિલો રજકો ખવડાવું. હમણાં 2 મિનિટમાં જો રિક્ષાની સાઈડ ન કાપે આ ઘોડા ગાડી, ઘોડાને આઈને મારી નાખ. અરે મેં કીધું હશે, અરે હું હશે? મને કે બેહો છાનું મુના, મને દારા દેવો મીઠ. એક ચાબુક મારી અને ઘોડું ઉપડ્યું ભાઈ, પદડુક 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 રિક્ષાની આગળ, પણ નકરું ઘોડું. અમે ઘોડા ગાડી ન્યા પડ્યા. એલા મેં કીધું પકડ. હવે મને કે ઘર સુધી હાથ નહીં આવે, તમે ઘોડા ગાડીને ટેકો કરાવીને મુકાવી જાઓ. હવે મેં કીધું અમે તને ભાડે રાખ્યો, તે અમને ભાડે રાખ્યા. આ ટાયડા ઘોડા. મરે ઓ અડિયલ ટટ્ટુ અને મરે હઠીલી નાર. બાયુ માટે 2 શબ્દો વાપરા છે. પત્ની કહેવાય, ધર્મ પત્ની કહેવાય. પુરુષનો 1100 રૂપિયા પગાર હોય, પાછો પગાર આવે ત્યાં સુધી એમાં હલાવેલી એટલું નહીં 200 રૂપિયાનો બચાવ કરે, એને ધર્મ પત્ની કહેવાય. પુરુષને 100 વર્ષ જીવાડી દે. 1100 રૂપિયા પગાર હોય અને પુરુષ સાંજે ઘેરે આવે અને બાઈ એમ કે ચંપાબેને લીધું એવું કલરિંગ ટીવી આપણે લેવું છે 11,000નું, એને પત્ની કહેવાય. 35 વર્ષમાં પતાવી દે. ભલે ને રભા જેવો હોય, સરનામાં ભૂહી નાખે. એક ભાઈની ઘરવાળી ગુજરી ગઈ ને, તો શમશાન યાત્રા નીકળી હતી. બજારમાં આમ શમશાન યાત્રા નીકળી, લીમડાની ડાયર નીચી, તો એ નનામી અડી ગઈ લીમડાની ડાયરે. બાઈ જીવતી થઈ. પછી વાંચતે ગાજતે બાઈને ઘેરે લઈ ગયા. 3 વર્ષ જીવી. 3 વર્ષ જીવીને 4થે વર્ષે ગુજરી ગઈ ને, પાછી શમશાન યાત્રા નીકળી તો ઘરતણી લીમડા પાસે ઊભો હતો. કાંઠિયાઓને કે જરાક નીચે નમી જાય, કારણ કે આ 3 વર્ષ ધરણાટી જ બોલી નકરી. વળી આ ડાયર અડી જાય ને પાછી હાજી થાય ને, મગજમારીના તૂટા નહીં. મરે વો અડિયલ ટટ્ટુ મરે હઠીલી નાર. એક બેન એના ઘરવાળાને કે આલ્યો 50 રૂપિયા, રીંગણા લેવો, ભરેલ રીંગણાનું શાક કરવું છે. સ્કૂટર લઈને ગયો, અડધી કલાકે આવ્યો. આવીને કે કઢી કરી નાખો, કઢી. કે રીંગણા ન લેવા, કે રૂપિયા હોવા જોઈએ ને, 50 રૂપિયા તો આપ્યા હતા. ઈ કે વનવેમાં ઘરે ગયો, પોલીસ વાળાએ લઈ લીધું. ઘેરે તો કઢીની કઢી જ રહી એને. આવા ઘેરે રહેતા હોય સારું. આ પુરુષ મોટો કોણ? જેનો રોટલો મોટો, ઈ પુરુષ મોટો. રોટલો મોટો કોનો હોય? કે જે બાઈ પુરુષને સમજી હગે એમ હોય ને, એના રોટલા મોટા હોય. હા, રોટલે ને ઓટલે માણસ મોટો ગણાય. મરે ઓ અડિયલ ટટ્ટુ મરે હઠીલી નાર. મરે અપુરુષ અખૂટું. એકલો એકલો ગાયકવાડી ખાંભાની જેમ બેઠો હોય. હા, પાછો ગામમાં કોઈ સપ્તાહ બેહાડતા હોય ને, તો શું કે ખબર, મોટા આમાં ખવાય બહુ જાય, પણ તે કેટલા દીધા? તું તારું ઘર ખાઓ એ ખવાઈ જાય. આમ
રૂપિયાના ધુવાણા કરે છે. પણ તું એ કોઈ દી સત્યનારાયણની કથા ઘેરે કરી? એકલો એકલો રખડતો હોય, મરે અપુરુષ અખૂટું. હારા દીકરા હોય ને તો ન વાંચો. હા, એક બાપાને એકનો એક દીકરો, એના લગ્ન થઈ ગયેલા, દીકરાની કેરી દીકરો. એમાં પરસોત્તમ મહિનો આવતો હતો ને, એમાં ડોશીમાં એ બાપાને કીધું કે આપણે તો એક જ દીકરો, દીકરાની કીરે ઠાકરે દીકરો દીધો છે, તમે કહેતા હોય તો હું પરસોત્તમ મહિનો રહું. બાપા કે રે ને, જેટલું સત્કાર્ય થાય એટલું સારું. ડોશીમાં પરસોત્તમ મહિનો રહ્યા, નદીએ ગયા, નાયા, અને ધૂન કીર્તન ગાવામાં આવવામાં ઘેરે આવવામાં મોડું થઈ ગયું. ત્યાં એ ડોશીમાનો દીકરો ગાડું લઈને ઘેરે આવ્યો. એને ઘરવાળીને કે આ કામ નથી કર્યું, ઓલું કામ નથી કર્યું. તો બાઈ કે હું એકલું કેટલું કામ કરું, મારા એકલાથી કેટલું કામ થાય, મારે છોકરાને રાખવો કે આ કામ કરવા, અને બાને પરસોત્તમ મહિનો રહેવાની શું જરૂર હતી? ત્યાં ડોશીમાં આવી ગયા, અને છોકરો ડોશીમાં ઉપર તપી ગયો, મારી વહુ કેટલું કામ કરે, તમને ભક્તિ સમરા કાઢી ગઈ છે, ઘીરે ક્યાં ભક્તિ નથી થતી. બાપા સાંભળી ગયા. બાપાને એમ થયું કે આના માટે અમે કાળી મજૂરી કરતા, અમે તૂટલ લુગડા પહેરતા, નવા લુગડા પહેરાવીને એને ભણવા અમે મોકલતા. મારા જીવતા આ છોકરો એની માને આમ કે છે, કદાચ હું કાલે સવારે ગુજરી જાઉં તો આ ડોશીની દશા શું થાય? પણ બાપાએ આઈડિયો કર્યો કે અહીંયા આને કાંઈ કહું તો ખરાબ લાગે. એટલે બાપા ઊભા થઈને કે બેટા ગગજી, શું ગાડું જોડો, હાલો વાળીએ. બાપુજી વાળીએ તો હમણાં આવ્યો, એ કે ગાડું લઈ લે ને, થોડું કામ છે. ગગજીને એમ કે બાપાને શું કામ હશે? ગગજીએ ગાડું જોડ્યું. બાપા હાથમાં લાકડી લઈ અને ગાડામાં બેસી ગયા, લાંબા પગ કરીને વાળીએ ગયા. ગાડા હેઠે ઉતરીને બાપા ગગજીને કે ગાડું છોડીને ગગજી પૈયામાં આવજે. ગામડામાં કૂવો હોય અને કો હાલતો હોય ને જે જગ્યા ઉપર બળદ હાલે એને પૈયું કહેવાય. કારણ કે અટાણે આ જૂની વાત થઈ ગઈ, એટલે કોઈને ખ્યાલ ન હોય. આ કોહમાં કેટલા ઓજારો આવતા, ભારોટ હોય ને, પાવઠા હોય ને, કુયા હોય ને, હજડિયા હોય ને, અમરા ડમરા હોય ને, ગરેડા હોય ને, ગરેડિયું હોય ને, વરત હોય ને, રાહડી હોય ને, તરેલા હોય ને, હંબેલું હોય. આ બધા કોહના ઓજાર હતા. બાપા પૈયામાં જઈને બેઠેલા. ગગજી ગાડું છોડીને આવ્યો, આવીને ઉભો રહ્યો કે બોલો બાપુજી. બાપાએ હોય ઝાટકીને ગગજીને લાકડીનો નરામાં ઘા કર્યો. ગગજીને નાખ્યો ઊંચે કાંજ, પાટા ઢીકા ગળદાન. બાપા ચોટી જ ગયા. ગગજી કે મારો હું વાક ને, મને હું કામ મારો છો ને? એના બાપા કે કોડા, તારા માટે થઈને મેન તારી બાઈએ કેટલી કાળી મજૂરી કરેલી, તન તોડ મહેનત અમે કરતા, જૂના લુગડા અમે પહેરતા, નવા નવા લુગડા તને પહેરાવીને ભણવા મોકલતા, તને ભણાવ્યો પરણાવ્યો, તારી ઘેરે દીકરો રમે છે, અને તું મારા જીવતા તારી બાને આમ કે કાલે સવારે હું ગુજરી જાઉં તારી બાની દશા શું થાય? માટે આવા દીકરા મારે જોઈ નહીં, મારો વંશ મારી હાથે જ કાઢી નાખું. હા, ગગજીને ટાંગો ચાલીને ઢહેડો નાખી દઉં કૂવામાં. ને ગગજી રાડો રાડી, તમારી ગા આજ પછી કોઈ દી કાંઈ ન કહું. આજુબાજુની બે ત્રણ વાળીઓ વાળા આવી ગયા, આડા ફળ્યા. ગગજીને છોડાવ્યો. બાપા શું કે ખબર? ગગજીને કે આલે હાથીઓની ભારી ગાડામાં નાખી દે, થોડીક હાથીઓની ભારી નાખી દે, થોડાક બર્તન નાખી દે. ખબરદાર, તારી વહુને તારી માને કીધું કે મને બાપાએ માર્યો. બાપ દીકરો ગાડું જોડીને વાજતે ગાજતે ઘેરે આવતા રહ્યા. ગગજી થોડોક લંગડો હાલે હાંજી. એટલે એની ઘરવાળીએ કીધું શું થયું તમને? એ કે પગ જરાક ધસકાઈ ગયો. ગગજીની વહુને ખબર નહીં, ગગજીની માને ખબર નહીં કે આ વાડીએ શું ઘટના બની. ક્યારેક ક્યારેક ગગજીની વહુ એમ કે બા આમ છે ને તેમ છે ને. ગગજી શું કે ખબરદાર, મા બાપને કાંઈ ન કહેવાય, પૂજવાના ઠેકાણા. હા, છોક મહિના આવું આવેલું. એમાં એક દી ગગજી ભૂલી ગયો અને એની બા સામે ગરમ થઈ ગયો, આમ છે ને તેમ છે ને. ત્યાં બાપા આવી ગયા કે બેટા ગગજી ગાડું જોડો. ના ના બાપુજી, હું તો મજાક કરું છું. કારણ કે બાપા બૈડો રંગી નાખે. હા, એવો ગગજી સીધો થઈ ગયો. હમણાં પરમદી મને મળ્યો. મેં કીધું કેમ ગગજી ગાડું જોડ્યું કે નહીં? મને કે ના હો, માફ રાખજો, તમારે ભંગવી નાખવો મને. મરે આ પુરુષ અખૂટું બ્રાહ્મણ હો મર જાય, જો મુખ વેદ ભૂલ જાવે, અને પુત્ર ઓહી મર જાય, કુલ મેં દાગ લગાવે. એકનો એક દીકરો હોય, કુટુંબને કલંકના કાળા દાગ લગાડીને મરે, એની પાછળ બેતાલ કે કોઈ દી રોવું નહીં. હા, એની વાહે રોવાય નહીં. અને બે ન્યાય મરે ભૂપ, તો નીંદ ભરા પર સોઈએ, બે તાલ કહે વિક્રમ સુનો, એતા મરે કબુ ન રોઈએ. જ્યાં
નહીં આદર, નહીં આવકાર, નહીં નેનુમાં ને તાઘેર સજણા ન જઈએ ભલે કંચન વરહે મેં. અને જ્યાં આદર, જ્યાં આવકાર, જ્યાં નેનુમાં વરહે ને સજણા તાઘેર જઈએ ભલે ભાલાનો વરહે મેં. જ્યાં આદર ને આવકારો હોય ને ત્યાં જવાય. એક ભાઈ ત્યાં મહેમાન આવ્યો તો એમાં જમવા બેઠો તો 3 તાહડી દૂધ પાક દાબી ગયું અને 35 પૂરી ખાઈ ગયું. 3 લોટા પાણી પીને ઓડકાર ખાઈને કે હમણાં ખોરાક ઘટી ગયો. ઘરધણી કે અમારા, તારા નહીં, તે તો દીકરા કાપો વાયરો. હા, એક ભાઈ ત્યાં મહેમાન આવ્યો હતો ને તો 8 દી રોકાણો. એમાં બપોરે જમતા હતા તો જમતા જમતા શું કે ખબર, રાયતું આપો. અને ઘરધણીએ લાકડી લીધી. એ કે 8 રાયત તો આપી, હજી રાયતું જોઈ તાર? તું તો મહેમાન છો કે માગણ? હા, ટાટી છાશ આપો ને બરફ આપો ને. હવે અહીં તારા હવે બરફ ક્યાં લેવા જાવ? પાણાને 2 કટકા નાખી લે. હા, એક ભાઈ ત્યાં મહેમાન આવેલો. એમાં બરોબર દિવસનો 1 વાગી ગયેલો. એટલે મહેમાન થાકીને આવેલો ને ભૂખ લાગેલી. એને એમ કે આ હગા ત્યાં જઈને જમશું. 1 વાગી ગયેલો, ભૂખ લાગેલી અને ઘરધણી એવો મહેમાનને કડે ચડાવ્યો. આખો બંગલો જોવા ઉપાડ્યો. આ ડ્રોઈંગ રૂમ છે ને, આ બેડરૂમ છે ને, આ બાળકો માટે, આ મહેમાનો માટે, આ નીચે રૂમ રહ્યો એ કોઈ ગઈઠા મહેમાન આવ્યા હોય એને આમ ચડવા ઉતરવાની તકલીફ નહીં એના માટે. આ નીચે ઉતર્યા ને 2 વાગી ગયા. જમવા બેઠા તો કઢી આવી. એટલે મહેમાન ઘરધણીને કે આ બંગલામાં કેટલા રૂપિયા વાપર્યા? તો કે 20 લાખનો બંગલો થયો ને 10 લાખનું ફર્નિચર થયું. કે 30 લાખ રૂપિયા આમાં વાપર્યા? કે હા. તો મહેમાન કે થોડાક રાખ્યા હોત તો સારું શાક તો ખાત. કઢી તું તારું કુટુંબ પીજો, હું રજા લઉં. હા, મહેમાનને માનથી જમાડે. હા, એને જગત યાદ કરે. જેના આંગણે ભગવાનની કૃપા હોય એને ત્યાં આમ તો મહેમાન આવે. હા, નહીતર મહેમાન ન આવે. ગોતવા જાવ તોય ન આવે. જેની ચડતી કળા હોય, આ જેના ઉપર દીનો નાથ રાધી હોય એના આંગણે મહેમાન આવે. એટલે અમારો એક કવિ એમ કે છે કે જેની માથે રાજી હોય દીનો નાથ રોજ રોજ મહેમાન આવે. જેની માથે રાજી દીનો નાથ રોજ રોજ મહેમાન આવે. દાતારી દિલડાની માઈ એને કદી એ તાણ નહીં આવે. જેના હૈયાની માલિપા દાતારી હોય ને એને કોઈ દિવસ તાણી ન આવે. મહેમાનને ભાળીને જેના નેણા ઠરવા માંડે, ગળગળતી ડોંટ મૂકે, મારો બાપલીયો આવ્યો, મારો વિહામો આવ્યો, એને આંગણે કોઈ દી ખૂટે નહીં. હા, મહેમાન ગતિ તો એવા માણસો જ કરાવી શકે જેના હૈયાની માલિપા દાતારી હોય. હા, નહીતર તો અમુક માણસની ત્યાં આપણે જાય તો એમ થાય કે અહીં ક્યાં આવી ગયા. એમ એક ભાઈ ત્યાં તો મહેમાન આવ્યો તો જમવા બેઠો. તો જમવા બેઠો ને બરોબર ગણેશ ચોથ હતી. તો 88 લાડવા ખાઈ ગયું. ઘરધણીને પરસેવો છૂટી ગયો. હા, તો ઘરધણી ઓલાને કે વચમાં પાણી બાણી કાંઈ પીઓ છો કે નહીં? એ કે અડધે પૂગું પછી પીવું ને. તો અહીં ખબર પડી કે હજી અડધે નથી પૂગ્યો એમ. હા, એકવાર તો એક ભાઈના બાપા ગુજરી ગયા હતા. વળી મારા ભાઈ મને કે ધીરુભાઈ તમે જઈ આવજો. એ કે અહીંયા મોટે મારે કે ટાઈમ નથી. તો મેં કીધું પણ હું એવામાં કંઈ ગયો ન હોય, નકામ ત્યાં જઈને દાંત કટાઈ જાય, કોકને દાંત કટવાઈ જાય, નકામ માથાકૂટ થાય. મને કે ના ના એવું કાંઈ ન હોય. મને કે ત્યાં જઈને જય શ્રી કૃષ્ણ કરવાના, થોડા લુગડે પહેરીને બેઠા એ લોકો. હું હતું બાપુજીને ને એમ પૂછી લેવાનું તારે. મેં કીધું કોઈ વાંધો નહીં. હું ગયો કે લીમડાવાળી શેરીમાં રહીએ. મેં વળી ગાડી ખૂણા ઉપર પાર્કિંગ કરી. હું આમ બરોબર શેરીમાં વળ્યો ને તે માંડવો નાખીને 5-7 જણા બેઠેલા, ધોરીઓ ટોપીઓ ઓટેલીને. મેં કીધું જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. એટલે હું ત્યાં બેસી ગયો. મેં કીધું શું હતું બાપુજીને? તો એક જણો મને કે કોના બાપુજીને? અરે મેં કીધું અહીં કોઈ ગુજરી ગયા. હું? મને કે અમે તો અહીંયા હડતાલ ઉપર ઉતર્યા. મેં કીધું સોરી હો, ભૂલથી આવી ગયો. મને કે વાંચો નહીં, અમે ભૂલમાં જ બેસી ગયા. અમને હતું સાંજ સુધી કોઈક અધિકારી આવશે, અહીં કોઈ ન આવ્યા. હા, ઘણી વાર આવું થઈ જાય. ગામડાના 2-3 બાપા રિક્ષામાં બેસી જતા હતા, એમાં કોઈ નેતા હડતાળ ઉપર ઉતરેલા.
માંડવા બાંધેલા તોડા બોર્ડ મારેલું ને એટલે એક ભણેલો હતો એને બાપાએ કીધું કે આ લોકો શું બધા અહીં બેઠા, કોઈ ગુજરી ગયું છે? મારા બેટા સિટીમાં ગુજરી જાય તો આ ચોકમાં માંડવા નાખવા માંડ્યા કે ગુજરી નથી ગયા? નેતા ભૂખ હડતાલ ઉપર ઉતર્યા. ત્યાં તો રિક્ષાવાળાને બાપા કે બ્રેક મારી રે છોરા, કામ છે મારે થોડુંક. એ રિક્ષાવાળાએ બ્રેક મારી, ફટ બાપા ઠેકડો મારી ગયા ને આમ નેજું કરીને કે આ શું છે આ બધું ભાઈ? તો કે આ નેતા હડતાલ ઉપર ઉતર્યા, ભૂખ હડતાલ ઉપર, 2 દી થયા જમ્યા નથી. કોણ? કે આ ભાઈ. તો નેતાને બાપા કે છોકરા ખાતા જેવું છે ખાને, હાથે કરીને ભૂખ હું કામ માગે છે? 5 વર્ષ તારે ખાતા જેવું ખા, અમારે તો નથી તો ઉતારી લઈને ખાય છે. ઉઘરાણી વાળા ક્યાં મારી નાખે. હું તો પછી બાજુમાં ગયો, ત્યાં ઓલા લોકો નું મકાન હતું, પછી અંદર ગયો, જય શ્રી કૃષ્ણ મેં કીધું. કે જય શ્રી કૃષ્ણ. એટલે મેં કીધું શું હતું બાપુજીને? એટલે વળી બાપાના છોકરાએ માંડીને વાત કરે કે આમ તો બાપુજીનું શરીર નરવું હતું, સવારે વહેલા ઉઠ્યા, નાયા, કસરત કરવા ગયા, 2 કિલોમીટર હાલી આવ્યા, પાછા છોકરા વારે દળે રમતા હતા. ત્યાં બીજા એક ભાઈ આવ્યા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? કે આમ તો શરીર બાપુજીનું નરવું હતું, સવારે વહેલા જાગ્યા, નાયા, 2 કિલોમીટરનો રન કરી આવ્યા, પાછા ઘેરે આવીને નાસ્તો કર્યો, છોકરા વારે દળે રમતા હતા. ત્યાં ત્રીજો એક જણો આવ્યો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? સવારે વહેલા ઉઠ્યા, નાયા, 2 કિલોમીટરનો રન કરી આવ્યા, નાસ્તો કર્યો, છોકરા વારે દળે રમતા હતા. ત્યાં ચોથા એક ભાઈ આવ્યા, શું હતું બાપુજીને? હું 3 કલાક બેઠો, મને ખબર ન પડે કે એનો બાપ કેમ મરી ગયો. હા, મારી બાજુમાં બેઠો તેને હું કાનમાં કહીને આવ્યો, મેં કીધું આનો બાપ કેમ ગુજરી ગયો એ હાંપડીને આવજે, હાંજે 100 રૂપિયા આપી. 8 વાગે મને બજારમાં મળ્યો, મેં કીધું કા ભાઈ શું થયું? મને કે ભાઈ હું 2 કલાક બેઠો, એ જ હાલ્યું બધું. મેં કીધું તે તો જાણ્યું નહીં. મેં કે હાલ્યો પછી હું આપું પૈસા, બી રેવા દો, હું કેટલું બે હું મને કે મારે. હા, હું કંટાળી ગયો. હા, એક દીધ એક ભાઈ મને ઊભો રાખીને કહે ધીરુભાઈ 500 રૂપિયા ઉછીને આપો, 500. અરે મેં કીધું ભાઈ તમે નોકરી કરો છો, હજી આ 1 તારીખે તમારો પગાર આવ્યો, આજ તારીખ 4 થઈ, તો 2 દીમાં રૂપિયા થઈ રહ્યા. મને કે ભાઈ અમારે દીકરાને ત્યાં દીકરીનો જન્મ થયો છે તો ઓલા લોકો એની ભનકીનું કળિયું લઈને 20 જણા આવ્યા હતા, આખો પગાર ઝાપટીને વી. આ જગતના એવા નિયમ છે, ઘણી વાર નાના કામમાં જાજા મહેમાનો આવી જાય તો હેરાન કરી નાખે. હા, એક ભાઈ તો એના હગાની આંટો મારવા ગયા હતા ને, તો કે તમે આ વખતે અમારા ઘરે આવો ને તો એ કે 2 જોડી અમારા છોકરા હારું લુગડા લેતા આવજો. તો કે લુગડા ભાઈ તમે નથી સીવાડતા? એ કે ના, અમારે ભીખનો છે. હા ને, ઓલાનું મગજ ગયો કે ભગવાને દીકરો દીધો, ભીખનો શું કામ? દાતારનો કઈ ને 1 લાખના દાન કરી દે ને. આવતા વેદ એને ભીખીને બધું પહેરાવું તો એ જગતમાં કામ શું કરે એમ. હા, એક ભાઈ ને મહેમાન કે છોકરો ક્યાં છે તમારો? તો કે એ તો વલ્લભ વિદ્યાનગર ભણે છે. આખો ખાતા અડધો ખવાય કે, એટલે બધે છોકરાઓને રેઠા મુકાય. ઘર ચડીનો મગજ ગયો, અડધો તમારે કેટલીક પેઢી ખાવો હોય કે? આ છોકરીઓ ખોદી ખોદીને 3 પેઢી જ ગઈ, હવે ભણાવી તને કાંઈ વાંચો? હા, ખરેખર ભણતર છે એ ત્રીજી આંખ છે. હા, ભણ્યા વિનાનું જીવન નકામું. હાસ્યની વાતો આમ તો આપણે નજર કરો ને, ઝીણી ઝીણી વાતોમાં હાસ્ય મળી જાય. હા, એક ભાઈના બા ગુજરી ગયા. ઘણી જગ્યાએ મહિના થઈ ગયા હોય ને તો અમુક ત્યાં મોઢે ન જાય, ખાલી પોસ્ટકાર્ડ લખે, તમારા બાપુજીનો સ્વર્ગવાસ થયો એ જાણીને મને ખૂબ દુઃખ થયું. તો એનો બાપુ નરકમાં જાય તને મજા આવે? મારાથી રૂબરૂ મળી નથી શકાયું પણ શોક વ્યક્ત કરું છું. હવે તું વ્યક્ત કરતોય ભલે, ન કરતોય ભલે. એક ભાઈના બા ગુજરી ગયા હતા, એમાં એક મહેમાન તો 30 વર્ષે આવેલો, કોઈ દી આના આંગણે આવેલો જ નહીં. એમાં ગુજરી ગયા એ સમાચાર મળ્યા તો આવેલો, આવીને કે જય શ્રી કૃષ્ણ. કે જય શ્રી કૃષ્ણ. બાપુજી કે થોડુંક બેઠા હોત તો સારું હતું. ઓલો છોકરો કે આ તારા હમા બેઠા ને એ જ બાપુજી. તે બીડી ટેકાવીને તારા સામે જે ધુવાણાની ડમરીયું ચડાવે ને એ બાપુજી પોતે. તો કે આ ગુજરી ગયું કોણ? કે એ તો બા ગુજરી ગયા ને. સોરી કે એ તો આમ બહુ નરવા હતા, હું હોળી નરવા કે 3 વર્ષ દવાખાને રહ્યા. તો મને ખબર નથી કે 2 ને 4 મણ ધૂપ લઈને વયો જાને, નકામો માર ખાય પાછું. તો કે કારજમાં ભજન કોના રાખ્યા? એ કે મહારાજ ગર બાપુના. હવે મને ન કહેવાય ખીમજી પરવળ ને મફત લે. હવે આને કોણ સમજાવે એમ?
અમુક અમુકને ખરખરા કરતા નથી આવડતા, ખરખરે કેમ જવું એમ. અમુક માણસો આવ્યા હોય ને, જોજો કોઈ માણસ દુઃખી હોય તો મોટા દુઃખ હોય એને નાના કરીને વૈયા દે. આ કદાચ જુવાન મહિનું થઈ ગયું હોય ને, 30-35 વર્ષનો જુવાન ગુજરી ગયો હોય ને, ન્યા આવીને બેઠો હોય ને તો એમ કે આ તો ભાઈ ઈશ્વરની કૃપા હોય એટલું જીવાય, આ તો આપણા હાથની વાત નથી, તૂટીની કોઈ બૂટી નથી. ભાઈ આપણો ભાઈ તો 35 વર્ષનો હતો પણ હમણાં પરમદી એક 20 વર્ષનો જણ ગુજરી ગયો, શું થાય ભાઈ? એવું એવી મોટી વાત, મોટું દુઃખ રજૂ કરે ને તો માણસ પોતાનું દુઃખ છે ને એ ભૂલી જાય. અને અમુક અમુક આવ્યા હોય ને, જોજો કોઈ માંદા હોય ને ખબર કાઢવા કે શું થયું છે, એ કેમ કળતર જેવું રે, શરીરમાં ફોડલા છે. અમારી બાજુમાં એક ભાઈ ને આવું થયું તો લ્યો પરમદી ગુજરી ગયું. આપણને એમ ન થાય કે આ ખબર કાઢવા આવ્યો છે કે અહીંયા ખરખરે આવ્યો. અમુક મોટા દુઃખ ને નાના કરી નાખે ને અમુક નાના દુઃખ હોય ને એને મોટા કરી નાખે. અને દવાખાને કોઈ બીમાર હોય તો એમ ન માની લેવું કે બધા દવાખાને ખબર કાઢવા જ આવે. અમુક અમુક તો જોવા આવતા હોય કે મરી જાય એમ છે કે રહે. હા, ગામમાં આવીને કે હવે એ જાજુ ટકશે નહીં, તારે ક્યાં ટકવા જેવો એમ. હા, એક ભાઈએ તમારા ગામડામાં ભેંસ લીધી હતી, ખબર ગામડામાં પડે ને તો આજુબાજુ વાળા બધા આવે. આ 5 જણા આવ્યા, કે ભેંસ બહુ સારી લીધી હો, કૂંઠી. ઘરતણી કે એની ઘરવાળીને કે ચા પાણી બનાવ્યું, ચા પાણી આવ્યા, ચા પીને વૈયા ગયા 5 જણા, તો 7 બીજા આવ્યા. ભેંસ બહુ સારી નમણી છે હો ભાઈ, ટીલાવાળી. વળી ઘરતણી એની ઘરવાળીને કે ચા બનાવ્યું, એ ચા બનાવીને એ 7 ને ચા પાયું, એ 7 ગયા ત્યાં 8 આવ્યા. ભેંસ બહુ સારી લ્યો, દૂધે સારું હોય છે. આ ભેંસ જોતા આ તો હું જ વિનાનો હાથી હોય એવી ભાઈ ભાઈ હો ભેંસ. વળી ઘરતણી બાઈને કે ચા બનાય, હા તે રોંટો થયો, બધું દૂધ પૂરું કરી નાખ્યું. ઘરતણીને હાંજે છાય છે વાળું કરવું પડ્યું. હા, એને એમ થયું કે આના કરતા ભેંસ ન લીધી હોત તો સારું. હા, ઘણા અમુક અમુક આંગણે આવે, માણસ માંદો પડે દવાખાનામાં પૈસા ન જોઈએ ને એટલા મહેમાન સાચવવામાં પૈસા જોઈએ. પણ હકીકતમાં એ દુનિયાના વ્યવહાર છે. હગો જમાડે હાથે પાટે, જમાઈ જમાડે દીકરી માટે, અને પરમાર જ કરતા રાડ ફાટે. આ છૂટાછેડા થઈ ગયા હોય ને એનો વ્યવહાર સામે મળ્યો, દોરા કાઢી જતા, કાં હવે ગઈ આવે એમ. અમુક અમુક બહાર ગામથી આવ્યા હોય ને કોકના લગ્નમાં, તો સારો પ્રસંગ દીપી જાય એવો પ્રસંગ હોય, એ ટાણે નબળી વાતું કરતા હોય. આ ટાણે આ ભલે જાહો દલાલી રહી, આના કુટુંબને પહેરવા હારી સડી નહોતી, એ બધું ભૂલી ગયા. સગી હાલ્યા બધા. હવે ભાઈ અટાણે સગી હાલ્યા છે તો હવે શું વાંધો છે? હારા પ્રસંગમાં નબળા વહાણ લેવતા હોય, બેન્ડ વાજા વાગતા હોય ને ત્યાં વળી દુઆ રજૂ કરે. વાજા વીજ વીજ વાગતા, રૂડા 36 રાગ. આ ખાલી થઈ અને ખંઠેર પડ્યા, ત્યાં તો કાળા ઉડે કાગ. પણ હવે અટાણે અહીં હેઠો બેસ તો હું વાંધો. ખરેખર ખબર કાઢવા જવું હોય, કોઈના લગ્નમાં જવું હોય, ત્યાં જેવો પ્રસંગ, હા એવી વાત કરવી જોઈએ. આ પરિવારને એક દી હારા લુગડા પહેરવા નહોતા, તેથી કોણ તું દઈ જતો? હા, એક દી એક ભાઈ ત્યાં મહેમાન આવેલો, આ માંડવીની થપ્પી ખેડૂને ઘેરે. એટલે મહેમાન કે આ માંડવી ભાવ હારો ગ્યાડમાં જવા દો ને, તો કે એ તો વહી ગઈ, પણ આટલો 25 કોથળા બિયારણ રાખ્યું છે આવતા વર્ષે વાવવા માટે. કે આવતા વર્ષે દુકાળ પડવાનું. ઘણા એને વાત કરતા નથી આવડતું, અને વાત કરવી એક કરામત છે. એટલે તો અમારા મુંબઈના પ્રેમજી કવિ એમ કે છે કે વજન વગરની વાત નકામી અને ભજન વગરની નાત નકામી. જે જ્ઞાતિમાં જે નાતમાં ભજન થવું જોઈએ, વજન વગરની વાત નકામી, ભજન વગરની રાત નકામી, બંધારણ વગરની નાત નકામી, અને માનવતા વગરની જાત નકામી. કાપે નહીં તો ધાર નકામી, અને કયું ન માને ઈ નાર નકામી, અને સુધરે નહીં તો માર નકામી. ઘણા આખી જિંદગી વાત વાતમાં હાંભીલાને કા કરી લઈને વૈણા મારી લે, આ નહીં સુધરે. હવે તારી પેટી પૂરી થાય તો એમાં ફેર નહીં પડે. આ સુકાન વગરની હોળી નકામી, અને બેહી જાય એ ઘોળી નકામી. અમુક ઘોળા એવા હોય ટાયડ્યા, એની માથે બેહો આપણે બેહી ત્યાં ઈ બેહી જાય, પૂરું થાય. સુકાન વગરની હોળી નકામી, બેસી જાય ઘોળી નકામી, બ્રેક વિનાની કાર નકામી, આ પૂંજી હાવ થોડી નકામી. આ 100 રૂપિયા વાળાને ને એક દીકરે દીકરા વાળાની. 100 રૂપિયા ઘણા નથી કહેતા 100 રૂપિયા મૂક્યા હોય ને ભાઈ તો 5 વર્ષે 200 થાય. 200 થાય ત્યાં તો આ દવાના સામે 600 થાય.
હા, પૂંજી હાવ થોડી નકામી અને સમજણ બહુ મોડી નકામી. અમુક 60 વર્ષે એ કે હવે તમારા ભાઈમાં ફેર પડી ગયો તો હવે મરી જાય, જાદુ રહે સમજણ હાવ મોડી નકામી. અને બોલ્યો ફરે એ બંધો નકામો અને કાંચ ન દે એ કંધો નકામો. ઘણા બોલીને ફરી જાય. આપણને કે ને કે તું તારે આવજે ને 1 તારીખે હું બેઠો છું, ત્યાં જાય બેઠો હોય નિમાણો થઈ. આપણે કઈ બોલે 1000નું શું કરે, હવે એ ભાઈ નથી મેળ પડે એમ. તઈ હું કામ મોટી માસીને કહેતો હું બેઠો છું એમ. બોલ્યો ફરે એ બંધો નકામો અને ટેકો ન દે એ કંધો નકામો, છોલે નહીં તો રંધો નકામો અને નફા વગરનો ધંધો નકામો. જે માણસ ધંધો કરે ને એને નફો મળવો જોઈએ. હા, ઘણા વેપારીને કહેતા હોય તમે તો બહુ ધૂતો છો, આમાં કમાવ ને શું વાંચો, તો હું અમારા ઘરના ફર્નિચરની હરાજી મૂકવી બજારમાં, કમાવવું તો પડે જ એમ. પાયા વિનાનું ચણતર નકામું, વિનય વિનાનું ભણતર નકામું, આ કાયદા વિનાનું તંત્ર નકામું, ટાણે વાગે નહીં તો જંતર નકામું. હા, ટાણે વાગવું જોઈએ. એક જગ્યાએ અમારો ડાયરો હતો, ડાયરામાં ઘણા કલાકારો હતા અને ડાયરામાં મેં કલાકારોની બધાની રજૂઆત કરી. એમાં એક લેડીઝ કલાકાર હતા. મેં કીધું કોયલડીને કાગ વાને વર્તાળો નહીં, એની જીભડીએ જવાબ ઈ તો હાચું હોરઠિયો ભણે, જેમના કંઠમાં મેં કીધું કોયલે માળો બાંધ્યો હોય એવું તમને લાગશે. એક બાપા ઉભા થઈને મને કહેતો તો ઈ બચ્ચા એમાં જ મૂકશે ને. મેં કીધું હેઠા બેહો, કોયલ તો કાગડાના માળામાં બચ્ચા મૂકે. મને કે ત્યાં બીજી કોયલ મૂકી ગઈ હોય તો મેં કીધું તો તમારા ઘીરે મૂકશે, હવે જાઓ અહીં. આમાં પરસેવો વાળી દે આપણને. હા, ખરેખર પાયો ન હોય તો એ ચણતર નકામું છે, વિનય ન હોય જેનામાં તો એ નિશાળીઓનું ભણતર નકામું છે, અને કાયદા વિનાનું બધું તંત્ર નકામું છે, અને વાગે નહીં તો જંતર નકામું, દાન વગરનું ધન નકામું અને નીતિ વગરનું અન્ન નકામું. હા, જેવા અન્ન એવા ઓડકાર. હા, જેને નીતિનું અનાજ ખાતું હોય ને એને સારા વિચાર આવે ને, જે અનીતિના ધન મેળવે છે અને અનીતિના અનાજ ખાય છે એને કોઈ દી સારા વિચાર નથી આવતા. હા, દાન વગરનું ધન નકામું. આ દાન છે ને એ ધનની શુદ્ધિ છે, અને નીતિ વગરનું અન્ન નકામું, આરોગ્ય વગરનું તન નકામું, અને કાબુ ન રહે તે મન નકામું. અબજોપતિ માણસ હોય અને પૂતોય હખ ન હોય, આ તો એ રૂપિયા શું કામના. આ શરીર હોય આમ તમે જુઓ તો ગાડીમાં અમુક ખમાય નહીં એવા હોય, પગને બેવડા વાળી તો મૂકવા પડે એમ. અમુક કાળી રીતે દવાખાને લઈ જવા. એક ભાઈ અમારે બાજુમાં રહીએ જાડા, એટલા બધા જાડા. હા, તો એક દી રાતે માંદા પડી ગયા, હું 2 જણાને બોલાવ્યો, મને કે ના બીજા હોય તો આવી ભાઈ, એ અમારા ન ઉપડે. આમાં શું સમજવું? આરોગ્ય વિનાનું તન નકામું અને કાબુ ન રહીએ તો મન નકામું. ડોક્ટરે એમ કે ને ભાઈ તમને ડાયાબિટીસની તકલીફ છે, લાડવા ન ખાતા, તો 2 દી ન ખાય. વળી કોકના લગ્ન હોય કે 1-2 ખાવામાં વાંધો નહીં, હવે મરી જાય. આટલું તારું મન કાબુમાં નથી રહેતું. કાબુ ન રહે એ મન નકામું. મીઠાઈ વિનાનો તહેવાર નકામો અને રજા ન માણે તો વાર રવિ નકામો, અને ટાણે મોજ ન લેવે ને તો એ અમારો પ્રેમજી કવિ નકામો. ટાણે માણસને મોજ આવી હતી. ઘણા એને આપણે જઈને કહીએ ને આજ બરોબર મજા ન આવી કે આજ મને મોજ નહોતી, તારા હારું કાલ થાંભલા ખોળવા. હા, ટાણે માણસને મોજ આવી જ જવી જોઈએ. આમ તો આપણે આ દુનિયામાં આવ્યા છે ને એ બધાય આપણે મહેમાન થઈને જ આવ્યા છે. હા, કોઈ 50 વર્ષની મહેમાન ગતિ માણે, કોઈ 70 વર્ષની મહેમાન ગતિ માણે, કોઈ 100 વર્ષની મહેમાન ગતિ માણે. એટલે કવિએ કીધું છે હાજુ હોય શરીર તો હાંઠા લગ હવાદ, બાકીનો બકવાદ જીવે કે મરે મોળિયા. શરીર સારું હોય ને તો વાંધો ન આવે, પણ તૃષ્ણા ત્યાગી ત્રિકમ ભજે અને બંધ કરી દે બકવાદ. આ પછી અમુક ઉંમરે માણસે છોડી દેવું જોઈએ. તૃષ્ણા ત્યાગી ત્રિકમ ભજે, બંધ કરે બકવાદ. અમારો રાવત કવિ કે જીવવા તણો તો હાંઠા પછી હવાદ. હરતાર પરના રાવત ભગત લખે.